નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લા બગાયત નિયામક કચેરી દ્વારા મંગળવારે ફણસવાડા ખાતે વિશ્વ મધમાખી દિવસ 2025 નિમિત્તે બગાયત ખાતાના અધિકારીઓ તેમજ ખેડૂતોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના 150 જેટલા ખેડૂતો અને બગાયત ખાતાના 25 અધિકારીઓએ ભાગ લીધો હતો। આ તાલીમમાં ડીકે પડાડિયા સંયુક્ત બગાયત નિયામક સુરત વિભાગ અને NN પટેલ વલસાડના નાયબ બગાયત નિયામક હાજર રહી બગાયત ખાતા દ્વારા મધમાખી પાલકોને આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા। આ તાલીમમાં નવસારીના દિનેશભાઈ સી વેગડા, અસ્મિતાબેન પટેલ મધમાખી પાલક, સોલધરાના બગુભાઈ દલુભાઈ મધમાખી પાલક દ્વારા હાજર રહી ખેડૂતોને આમ નાયબ બગાયત નિયામક દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। દિનેશ વડાલિયા, સંયુક્ત બગાયત નિયામક સુરત વિભાગ। આજે 20 મે એટલે આંતરરાષ્ટ્રીય મધમાખી પાલન દિવસ। આજના દિવસે મધમાખી પાલન વિશે લોકોમાં જાગૃતતા ઊભી થાય, ખેડૂતોમાં ખાસ કરીને, એટલા માટે આપણા સુરત વિભાગના 7 જિલ્લાના લગભગ 125 ખેડૂતો અને 15 અધિકારીઓ મળીને લગભગ 140-50 લોકોનો આજે એક દિવસીય મધમાખી તાલીમ અત્રે ફણસવાડા ખાતે રાખેલી હતી। અહીંયા મનમોહનભાઈ ખૂબ વર્ષોથી ખૂબ સારું મધમાખી પાલન કરે છે, એમના પિતાશ્રી વખતથી આ પ્રવૃત્તિ ચાલે છે અહીંયા, અને આ ખૂબ જ એક આર્થિક રીતે પણ આગળ આવવા માટે આ ખૂબ સારો વ્યવસાય છે। અને બાગાયત વિભાગ મધમાખી પાલન માટે ખેડૂતોને 50 પેટીનો મધમાખી પાલન માટે સહાય પણ આપે છે। એ પણ લોકોમાં જાગૃતિ આવે અને મધમાખી સાથેની ખેડૂતોમાં એક જે ભય હોય એના બદલે એક મિત્રતા ઊભી થાય અને એના વિશે વિસ્તૃત જાણે, એટલા માટે અહીંયા આપણે ખેડૂતના ખેતરે જ મધમાખીની પેટીઓની વચ્ચે સરસ એક દિવસ તાલીમનું આપણે અહીંયા આજરોજ આયોજન કરેલું છે। સૌને મારો નમસ્કાર। મારું નામ ડૉક્ટર જયેશ ફસાગિયા। હાલ હું નવસારી કૃષિ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવું છું। આજે વિશ્વ મધમાખી દિવસ છે, તો સૌને વિશ્વ મધમાખી દિવસની શુભકામનાઓ। આપણે વિશ્વ મધમાખી દિવસ જે છે તે મધમાખીને જે પર્યાવરણમાં ફાળો છે, આપણા જીવનમાં ફાળો છે, એનો જે ફાળાની કદર રૂપે એને યાદ કરવા માટે આપણે દર વર્ષે ઉજવતા હોઈએ છીએ। આજે ફણસવાડા મુકામે બાગાયત ખાતા દ્વારા 7 જિલ્લાના ખેડૂતોને લાવીને અહીંયા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। આ કાર્યક્રમમાં ખેડૂતોને તાંત્રિક અને પ્રેક્ટિકલ બંને માર્ગદર્શન આપવાના છે। તાંત્રિક માર્ગદર્શનમાં અમે એને મધમાખીની જાતો, મધમાખીમાંથી મળતા ફાયદાઓ, પરાગનયનમાં ફાયદો, મધમાખી ઉછેરમાં શું શું કાળજી રાખવી તે એના વિશે વાત કરી અને તેમને પ્રેક્ટિકલી પણ આજે બતાવી અને એમને પ્રેક્ટિકલી મધમાખી પાલન કઈ રીતે કરી શકાય એની આજે માર્ગદર્શન અહીંયા આપવામાં આવનાર છે। તો સૌને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના વિશ્વ મધમાખી દિવસે। આભાર। હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ।